સરકાર અને શ્રમ મંત્રાલય કુંભકર્ણની નિંદ્રામાં છે। जी ચોક્કસથી જો વાત કરવા જઈએ તો જે પ્રમાણે આપણે કામદારોની વાત કરવા જઈએ તો વર્કમેન કોમ્પન્સેશન પોલિસી છે 1923ની જે વર્કમેન કોમ્પન્સેશન એક્ટ છે તેના દરેક જેટલા પણ એમ્પ્લોય છે જે લોકો પોતે લેબર કોન્ટ્રાક્ટર હોય કે સાઇટ પર જતા હોય લેબર હોય કે છૂટક મજૂરી હોય તો તેમના પાસે જે કોન્ટ્રાક્ટ માટે તેમના માટે તે લોકો સહાય માટે વર્કમેન કોમ્પન્સેશન લેતા હોય। કોઈ પણ મોટી દુર્ઘટના સર્જાય તો તેનામાંથી તેમને ફાઇનાન્શિયલી જે સ્ટેબિલિટી છે તે વર્કમેન કોમ્પન્સેશનથી પૂરી થતી હોય છે। પણ વર્કમેન કોમ્પન્સેશન પોલિસી કેટલા લોકો અમલમાં આવે છે, કેટલા લોકો પાસે છે? ધારો કે તો આનો બધો જ જે વસ્તુ છે આપણે ગ્રાસરૂટ લેવલ પર જોવા જઈએ તો જ્યારે ન્યૂ મૂકવામાં આવે છે કોઈ બિલ્ડિંગ કે ઇમારતની ત્યારે રજા ચિઠ્ઠી જ્યારે આપવામાં આવે છે ત્યારે એના અંદર જે એસઓપી ના તે જેટલા આવતા હોય તેના અંદર આમ આપણને એ લખવા જોઈએ કે ભાઈ કઈ કઈ એસઓપી માં કઈ કઈ વસ્તુ આવી શકશે જેનાથી જે મજૂરો છે તે આવી જો ઘટનાનો ભોગ બને છે તો તેમને વળતર પેટે કેવી રીતે અપાય। પણ પૈસાદાર જેટલા પણ જે બિલ્ડરો છે તે આ ભાગ્ય જ કોઈ લેતું હોય। હવે સિચ્યુએશન એવી થઈ ગઈ છે કે હવે થર્ડ પાર્ટી લેબર માટે આપવામાં આવે છે। જીડીપીમાં એમનું પણ બહુ મોટું યોગદાન રહ્યું છે અને એમને વળતર પણ નથી મળતું। અને મહત્વની બાબત એ છે કે યુવા કાળમાં જ આવા અસંગઠિત કામદારોના મૃત્યુની સંખ્યા વધી રહી છે। સૌથી પહેલા વાત કરીએ તો સરકાર તો પોતાની રીતે પગલાં લેશે, કાયદા બનાવશે, તમામ જે પોલિસી છે તે કરશે, પરંતુ અહીં સૌથી મોટી જવાબદારી છે તે કોન્ટ્રાક્ટરો કાં તો બિલ્ડરની આવતી હોય છે, કારણ કે તેમની સાઈડ ઉપર જ વર્ષોથી કામદારો કામ કરતા હોય છે। તો બિલ્ડરની કાં તો કોન્ટ્રાક્ટરની જવાબદારી છે કે તેમને તમામ જે સુવિધાઓ છે તે પૂરી પાડે। ઘણીવાર આપણે જોતા હશે કે જે કામદારો છે તે સેફટીના સાધનો વગર કામ કરે છે। અમુક વાર ઉપરથી ઈંટ પડે, માથા પર પડે, મરી જાય માણસ। કામદાર નીચે ખાડો હોય, ખાડોમાં પડે, મરી જાય। એટલે સૌથી પહેલા તો હેલ્મેટ છે, ગ્લવ્સ છે, બૂટ્સ છે, તે પ્રકારના જે સાધનો છે તે કોન્ટ્રાક્ટર દ્વારા જે કામદારો છે તેમને આપવા જોઈએ। હવે બીજી વસ્તુ હું તમને કહું કે કામદારોના મૃત્યુ તો થતા જ હોય છે, પણ આપણે એવા પણ કિસ્સા જોયા હશે પ્રાઇવેટ બિલ્ડર દ્વારા એની અંદર 4 શ્રમિક મજૂરો દટાઈ ગયા હતા। એમાંથી એક શ્રમિક 35 વર્ષનો યુવાનનું મૃત્યુ થયેલું। એના પછી પરિવાર પર કેટલી આપદા આવી હશે એ તો શ્રમિકના પરિવારને જ ખબર પડે। સેફટીના સાધનનો અભાવ હતો એ વખતે, ફાયર બ્રિગેડ આવે છે એ વખતે મજૂરોને કાઢે છે અને પછી જતા રહે છે। એના પછી બિલ્ડરો સામે કઈ પોલિસીનો ઉપયોગ થાય છે એ મોટો વિષયની વાત છે। સત્તાધીશ પક્ષો બિલ્ડરોને અંદરખાને સાથ સપોર્ટ આપતા હોય છે। કેસ બનતો નથી, પોલીસ આવતી નથી, પોલીસ આખે આંધળે પાટો બાંધીને રહે છે। આના માટે ફક્ત જવાબદાર પક્ષ જ રહે છે। પહેલા તો જે આ પોલિસી જે નક્કી કરે છે ને એને ક્રાઇટેરિયા હોવો જોઈએ કે ભાઈ આ જગ્યાએ આ વસ્તુ હશે તો જ તમારે આનું સ્ટ્રક્ચર ઊભું કરવું પડશે। પણ આમાં શું છે કે સરકાર અને બિલ્ડરોના મિલીભગતના લીધે નિર્દોષ ગરીબ માણસોનો ભોગ લેવાઈ રહ્યો છે। બીજી વસ્તુ એવી છે કે આ લોકો જ્યારે પોલિસી નક્કી કરવામાં આવે છે ને ત્યારે આ લોકો પોતાના માનીતા બિલ્ડરોને જ આનો સપોર્ટ કરે છે। ઘણીવાર વડોદરા શહેરમાં બહુ મોટી અકસ્માતો થયા છે, એ લોકોને વળતર પણ નથી આપ્યું। એ લોકોની ડેડ બોડી બિલ્ડરો છે ને એવું કહી દે, સ્ટેટમેન્ટ આપે છે કે અમે આ લોકોને બધું સહાય આપીશું, આ કરીશું, તે કરીશું, પણ જ્યારે ઓરિજિનલ વસ્તુ જ્યારે થાય છે ને 2-3 વર્ષ થઈ ગયા પછી એ પરિવારને આ લોકો છૂટો મૂકી દે છે। હમણાં હાલની જ એક વડોદરા શહેરની ઘટના હતી કે ભેખડ પડી જવાથી 2-3 માણસો મૃત્યુ પામેલા, જેના કારણે પડી જવાથી શ્રમિકોના બાળકોના નાના હોય કે મોટાના મૃત્યુ થતા હોય છે। શ્રમિક એવં રોજગાર જે મંત્રાલય છે તેના અધ્યક્ષ અત્યારે મંત્રી મનસુખ માંડવિયા છે, ગુજરાત રાજ્યમાંથી આવે છે, પરંતુ ગુજરાત રાજ્યમાં જ સૌથી વધારે શ્રમિકોના આકારે મૃત્યુ થાય છે। 2017 થી 2024 નો આંકડો જોવામાં આવે તો 3942 શ્રમિક એવં રોજગાર મંત્રાલય દ્વારા આંકડો આપવામાં આવ્યો છે કે એમના મૃત્યુ આવી રીતે। એટલે સરકારે ખરેખર આવા માલે તુજારુ બિલ્ડરો પર લગામ લગાવવી જોઈએ, ધ્યાન રાખવું જોઈએ અને જે તે વડોદરા શહેર હોય કે અન્ય મહાનગરો હોય એમાંથી જે રજા ચિઠ્ઠીઓ પાસ થતી હોય તેમાં બિલ્ડરોના કેવા કામ છે, શું છે, એને જોઈ અને આ રજા ચિઠ્ઠી આપીને કામ આપવું જોઈએ। અને આવા જે નાના માસૂમ બાળકો મરી જતા હોય શ્રમિકો સાથે આવું ફરી વખત ન બને તેની ઘટના ધ્યાન રાખવી જોઈએ, કારણ કે આ જે બિલ્ડરો માલે તુજારુ હોય છે જેના કારણે આ જે શ્રમિકો છે તે નજીવું વળતર આપી અને પછી તે માહોલને સમેટી લેતા હોય છે। આ હતા વડોદરાના મંતવ્યો। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।